પારસુ ઋષિ એની તપસ્યા પૂરી કરી અને પાછા ફર્યા તે સમયે એ નદીને જે પાર કરાવતા હતા એ મત્સ્યગંધા 15-16 વર્ષના થઈ ગયા ને એ નૌકા હાકે. ઋષિ નૌકામાં બેઠા, પણ જે મત્સ્યગંધા હતી ને એક તકલીફ હતી. માછલીના પેટમાંથી એનો જન્મ થયો, માછલી શીરી એમાંથી નીકળ્યા. હવે એને દુર્ગંધ આવતી હતી એના શરીરમાંથી, અત્યંત દુર્ગંધ. એટલે ઋષિ બરોબર બેઠા તો અતિ દુર્ગંધ આવતી હતી. ઓહ! એટલે ઋષિએ પૂછ્યું કે આ હું? તો કે મારા જન્મથી જ આવું છે, અત્યંત બદબુ મારા શરીરમાંથી આવે છે. હવે ઋષિ પારસુ ઋષિ એની મત્સ્યગંધા વાતું હજી કરે છે કે તે જ સમયે નૌકા નદીની વચ્ચોવચ પૂગી અને ઋષિને અંદરથી એક આત્મામાંથી અવાજ નીકળ્યો કે ઓહો, અત્યારે નક્ષત્ર એવું ચાલી રહ્યું છે કે જો આ સમયે કોઈ બીજ રોપાય અને એ બાળક થાય તો એ બાળક વિશ્વની અંદર નામ રોશન કરે, આવું બાળક થાય. પણ જો નક્ષત્ર હોઈ જાય, જોયું તો નક્ષત્રનો ટાઈમ હાવ થોડોક જ છે. નદીની ઓલી પાર જઈને કોકને કહેવા જાઉં તો નક્ષત્ર હોઈ જાય, સમય હોયો જાય. અને ભારત વર્ષને એવું અણમોલ રત્ન એક બાળક નહીં મળે, કારણ કે સમય હોઈ જાય. તો એટલે ઋષિએ મત્સ્યગંધાને કીધું કે તારા શરીરની અંદર જે દુર્ગંધ છે એને સુગંધમાં ફેરવી દઉં તો કે બાપુ તમારે જેવું કોઈ નહીં, કે આજથી અત્યારથી તારા શરીરમાં હવે દુર્ગંધ નહીં પણ સુગંધ આવશે. અને એટલામાં જ નહીં, 5-5, 10-10 કિલોમીટર તારી શરીરની સુગંધ ફેલાય. વરદાન આપી દીધું. પછી તો ઋષિના શ્રાપને હિસાબે ગૌતમ ઋષિએ કીધું હતું, પારાશુ ઋષિને કીધું તારી હગી દીકરી હારે હાલે. એટલે એના પરસેવાના ટીપાના જે મત્સ્યગંધા બનેલા હતા અને પછી મત્સ્યગંધાને આશીર્વાદ આપે પારાશુ ઋષિ કે જા તારે એક બાળક થાય અને 9 મહિના સુધીનું પેટ પણ નહીં દેખાય અને જન્મતા વેત એ હાલતો થઈ જાય એટલે જગતને ખબર પણ નહીં પડે. એનું નામ વેદવ્યાસ રાખજે. પછી વેદવ્યાસે વેદો લખ્યા, પુરાણો લખ્યા, બહુ સારા કાર્ય કર્યા. એ મત્સ્યગંધા અને પારાશુ ઋષિની દેન છે. પછી જે મત્સ્યગંધા છે એને તો પારસુ ઋષિએ વરદાન આપી દીધું હતું. 9 મહિના સુધી કોઈને ખબર ન પડી. બાળકનો જન્મ થઈ ગયો અને વેદવ્યાસ છે જન્મતા વેદ તરત હાલતા થઈ ગયા, સમાધિમાં તપસ્યા કરવા હોય ગયા, કોઈને જાણ પણ ન થઈ. હવે બીના એવી બની કે એની સુગંધ છે ને, એની સુગંધ અત્યંત 5-5 કિલોમીટર સુધી એની સુગંધ જાતી. કારણ કે દુર્ગંધમાંથી સુગંધમાં ફેરવી દીધું, સાધુનું વરદાન. એમાં શાંતનું રાજા ફરવા નીકળ્યા અને એને આ સુગંધ એની નાકમાં આવીને કે ઓહ, આવી અણમોલ સુગંધ. તે સુગંધે ખેંચાતા ત્યાં ગયા અને ત્યાં ગયા ત્યારે એને આ 15થી 16 વર્ષની સ્ત્રી જોઈ અને આ મત્સ્યગંધા પોતે. શાંતનું રાજાએ એને જોયા પછી એના મગજની અંદર એવું થયું કે ઓહો, આટલું બધું સુગંધદાર. પણ હવે હું તો, મારી ઉંમર થઈ ગઈ છે, મારાથી આ લગ્ન તો થાય નહીં. એટલે એને
કાંઈ બોયલા સાયલા વગરના ત્યાંથી નીકળી જાય, પણ ઘેરે આવીને સૂનમૂન ઘરમાં ને ઘરમાં રહી, બોલે નહીં, કોઈને જવાબ દે નહીં, ઓયડામાં ને ઓયડામાં. એટલે ભીષ્મને ખબર પડી, કારણ કે શાંતનુ રાજાના પુત્ર ભીષ્મ હતા, ગંગા પુત્ર, કે મારા પિતાજી જ્યારથી આવ્યા ફરી તે પછી ઓયડામાં ને ઓયડામાં નીકળતા નથી, કોઈને સામે બોલતા નથી, હાવ સૂનમૂન, ખાતા નથી, પીતા નથી. શું છે આ બધું? એટલે જે એના ભેગો રથ હાંકનાર હોય એને પૂછ્યું કે ભાઈ તમે 1-2 દિનની અંદર ક્યાં ગયેલા અને હું બીના આવી બની કે મારા પિતાજી બોલતાય નથી? ત્યારે રથ ચાલકે કીધું કે અમે નદી કિનારે ફરવા ગયા હતા, તે સમયે અત્યંત સુગંધ આવતી હતી અને સુગંધે શાંતનુ રાજાને ગયા હતા અને ત્યાં એક સ્ત્રી સુંદર જોઈ અને ત્યાર પછીનું આ દ્રશ્ય છે. એટલે ભીષ્મ છે એ શાંતનુ રાજાનું લગ્ન માટે, શાંતનુ રાજાને પાછા પરણાવવા માટે ત્યાં મત્સ્યગંધાના પિતા પાસે જઈ અને માગું નાખ્યું હતું. અને ત્યારે ભીષ્મ એ પ્રતિજ્ઞા લીધી હતી કે આજથી હું ભીષ્મ પ્રતિજ્ઞા કરું છું કે હું લગ્ન નહીં કરું. આગળની કહાની પછી કરશું. હર હર મહાદેવ, જય અલેન્દ્ર.